નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ। વાહન પર કેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, ધંધા ગોરખધંધા કરવા અને વાહન પર ભાજપનો કેસ તે ન ચલાવી શકાય। આટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓને નીતિનભાઈ પટેલે રાજનીતિનો સિદ્ધાંત પણ સમજાવ્યો અને સિદ્ધાંત સમજાવતા કહ્યું કે હવે સહકારની ભાવના ઓછી થઈ ગઈ છે। પક્ષના નવા કાર્યકર્તાઓ ટકોર કરતા નીતિનભાઈએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી સરકારની જાહોજલાલી જોઈ અને લોકો સંઘર્ષ ભૂલી ગયા છે, ત્યારે બધાને સત્તા જ જોઈએ છે પણ કામ કરનારને કોઈ આગળ નથી કરતું। નીતિનભાઈ પટેલે સહકારી ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે પણ પ્રતિક્રિયા આપી કે ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે અને આજ ભ્રષ્ટાચારને લીધે 2-3 મંત્રીઓ જેલના સળિયા પાછળ હોવાની પણ નીતિનભાઈએ વાત કરી। અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે, સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે। એ માર ખાધો છે, લાકડીઓ પોલીસની ખાધી છે, ટીયર ગેસના સેલ ઉપર બધાએ આંખોમાં પાણી લાવી દીધું છે, અમારા જેવા તો જેલોમાં ગયેલા છે, કેટલાય કેસ મારા ઉપર હતા। એટલે હું કઈ રાતોરાત આ છેલ્લું ટાઇટલ દેખાય કે નાયબ મુખ્યમંત્રી એટલે જાણે હું જન્મ્યો ભણીને બહાર નીકળ્યો એવો સીધો પક્ષે મને નાયબ મુખ્યમંત્રીમાં બેસાડી દીધો એવું નથી। 90થી માંડીને ઇવન 85થી માંડી 74થી માંડી ચીમનભાઈના નવનિર્માણ આંદોલનથી માંડી અને સંઘર્ષ કર્યો છે, બહાર ખાધ્યો છે, જેલોમાં ગયા છીએ અને ખભા તોડી નાખે એટલે લાકડીઓ ખાધી છે। એમ કરતા ધીમે 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 આગળ વધ્યા। હવે શું થયું છે, થોડી તકલીફ થઈ છે। સાચા કાર્યકર કહેવાય, નહીતર ધંધા ગોરખધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી, શરૂઆતમાં લોકો છેતરાતા હતા। સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો, પણ સહકાર આપવાની વાત કરું। એ સહકાર આપવાની ભાવના એ ધીમે ધીમે બધામાં ઓછી થઈ ગઈ। એટલે બધાને અત્યારે તો શું છે, આ બધા બેઠા કોઈ ના પાડે તો મને કહેજો, મારી વાતમાં કોઈ ના સંમત તો ઊભા થજો। જેવો છોકરો ભણી રહે પહેલું ભાજપનું કામ સભ્ય બની જવાનું, સભ્ય બની કેસ નાખી દેવાનો અને પછી ચાલુ કરવાનું કે મને કંઈક મુદ્દો મળે જોજો, મને અહીંયા બેસાડજો ને, મને આ અપાવજો। એટલે ભાઈ હજુ તરત વરસે નથી, તે મહેનત નથી કરી, તે પરિશ્રમ નથી કર્યો, તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું, પણ સીધા હોદ્દા ઉપર આવી જાય। એટલે સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને એ બહુ અઘરી પડે છે। અમુક તાલુકાઓમાં પાટણ જિલ્લાના ખેડૂતને ખબર ના હોય ને એની જમીન વેચાઈ ગઈ હોય, ખેડૂતને ખબર ના હોય મંડળીના સભ્યને અને ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ખોટા નામે લોન લઈ અને મંત્રીઓએ વાપરી નાખી હોય। આજે 2 થી 3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે।